કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો અને આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે હું જવાનો છું ત્રીજા નંબરનું ગિફ્ટ આપવા માટે લેમખેડાવાળું જે અગારા ગામ છે ત્યાં જવાનો છું મિત્રો. એ ભાઈએ જે ભાઈને હું ગિફ્ટ આપવા જઈ રહ્યો છું એ ભાઈએ લગાતાર 2 દિવસ સુધી કમેન્ટ કરી છે, પહેલા દિવસ અને બીજા દિવસ મિત્રો. તો એ ભાઈ ત્રીજા નંબરની મેં રીલ અપલોડ કરી હતી કે જે આ રીલમાં જે ભાઈની વધારેમાં વધારે કમેન્ટ આવશે એ ભાઈનો કોન્ટેક કરીને એ ભાઈના ઘરે જઈને હું ગિફ્ટ આપીશ મિત્રો. તો એ ભાઈ ફાઇનલી ત્રીજા નંબરની રીલ અપલોડ કરી હતી. એ રીલમાં એ ભાઈ વિનર થઈ ચૂક્યા છે, જીતી ગયા છે. તો આપણે એ ભાઈને ગિફ્ટ આપવા માટે આજે જવાનું છે મિત્રો. અત્યારે મારા મિત્રો પણ મને મળવા આવ્યા છે, અગારા ગામથી આવેલા છે મારી શોપ પર. તો એમને પહેલાં આપણે મળી લઈએ. એમ તો અમે ક્યારના આવેલા છે, વાતચીત કરી લીધી છે અને કપડાં પણ લીધા છે. તો આપણે મિત્રોને પહેલાં મળી લઈએ. કેમ છો ભાઈ? મજામાં. શું નામ છે? રાહુલ દેવા. કેમ છો ભાઈ? મજામાં. શું નામ છે? બાબર ભાવેશ મારગાળાથી. એવું છે. કેમ છો ભાઈ? મજામાં. મજામાં. શું નામ છે ભાઈ? શું નામ? વિપુલ સંગાડા. વિપુલ સંગાડા. ભાઈ તમારું? એવું છે. આપણે એવું છે. આપણે આપણા વિડીયો જોવાની કેવી મજા આવે કે નહીં? બહુ મજા આવે ને? બરાબર. તમારો સપોર્ટ છે એટલે તો આગળ છે, બાકી તમારો સપોર્ટ ના હોય તો આપણે પાછળ છે મિત્રો. તો થેન્ક યુ ભાઈ. બસ સપોર્ટ કરતા રહેજો. અને આપણો જે આપણી સાથે અત્યારે મારી સાથે આવવાનું છે છોટું, આપણે છોટું સાથે પણ તમને મુલાકાત કરાવી દઉં. છોટું કઈ બાજુ બહાર આવલ્યા? કેવું આપણે ગિફ્ટ આપવા માટે જઈએ કે? તો તૈયાર છો ને? બરાબર. તો મિત્રો ભાઈ પણ તૈયાર છે મારી સાથે આવવા માટે. તો આપણે અત્યારે લીમખેડા પહેલા જવાનું છે. લીમખેડાથી મારો એક મિત્ર છે મનોજભાઈ, એમને સાથે લેવાના છે. એમને સાથે લઈને આપણે જવાનું છે અગારા ગામમાં. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જ્યાં સુધી હું ગિફ્ટ ના આપું ભાઈને ત્યાં સુધી તમારે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું છે મિત્રો. તો મિત્રો અત્યારે હું જાઉં છું, તમને ખબર જ છે, ગિફ્ટ આપવા માટે. પણ અત્યારે મારા મિત્રો મને મળી ગયા છે તો આપણે પહેલાં એમને મળી લઈએ મિત્રો. અત્યારે અમે જંગલ વિસ્તારમાં જ છું મિત્રો. આ રસ્તા પર હું જતો હતો અને મને મિત્રો મળી ગયા તો હું ઊભો રહી ગયો છું. તો આપણે મિત્રોને પહેલાં મળી લઈએ મિત્રો. કેમ છો મિત્રો? મજામાં છો? કેમ છો? આપણા આ ભાઈનો તો તમે વિડીયો જોતા જ હશો, કોમેડી એકદમ. પ્રીત ચૌહાણ વાયટી, બરાબર ને ભાઈ? બરાબર. તો આ ભાઈને પણ તમે સપોર્ટ કરો મિત્રો. સપોર્ટની વધારામાં વધારે જરૂર છે ભાઈને. કેમ છો ભાઈ? મજામાં. મજામાં છો? બીજું બોલો. શાંતિ છે ને? એવું તઈ મંદિરે દર્શન કરવા આવેલા ને? અમારા 10 કે કમ્પ્લીટ થયા એટલે કેક કાપવા માટે. એવું છે? તો કાપી કે બાકી? કાપી દીધી. એવું છે. બરાબર. કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. તો હવે આ ભાઈઓ જોડે થોડી વાર વાતચીત કરીએ. વાતચીત કરીને આપણે થોડી ફોટો વિડીયો બનાવીશું, પછી અમે નીકળીશું ભાઈને ગિફ્ટ આપવા માટે. તો તમારું શું કહેવું છે મારા વિશે? મારા વિડીયો કેવા લાગે તમને? કમ્પ્લીટ લાગે છે ને? બરાબર. તો મિત્રો આ છે આપણા મુકેશભાઈ. લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને યુટ્યુબ માં પણ એમની ચેનલ છે, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. એકદમ એક ગરીબ ઘરના મુકેશભાઈ આજે આપણા ગરીબ ઘરના જ આજે બહુ આગળ વધી ગયા છે. એમનું નામ છે. લોકોએ તો બહુ કીધું કે કઈ આમ બધું કોમેન્ટો કરવા વાળા એવી બહુ કોમેન્ટો કરી, પણ મુકેશભાઈ હાર ના માનીને આજે આ સ્ટેજ પર છે. ઓકે. થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા બદલ. તો હવે મિત્રો હવે ભાઈઓ જોડે થોડી વાર વાતચીત કરી, વિડીયો બનાવીશું, પછી હું નીકળીશ લીમખેડા અગારા જવા માટે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું લીમખેડા મારા દોસ્તારને લેવા માટે. મારા દોસ્તારને લઈ લઉં. અત્યારે મારા દોસ્તારના હું ઘરે આવી ગયો છું લીમખેડા. મનોજભાઈ કેમ છો? મજામાં? એવું છે. આપણા ભાઈને મળી ચૂક્યા છે આપણે. તો હવે ભાઈ સાથે આવશે. ક્યાં જવાનું આપણે યાદ છે? અગારા. કયું અગારા? અંબા અગારા. તો ભાઈ મારી સાથે આવવાના છે અંબા અગારા. બોલો શું સેવા કરું તમારી? સેવા તે આપું કરી લે હું બધું. પહેલા કામ પતાવી આવી. તો ચાલો આપણે નીકળીએ. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ભાઈના ઘરે.
અગારા ગામમાં, તો આ તમને ભાઈ જોડે મુલાકાત કરાવી દઉં. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. કેવું છે છોટું? મજામાં ને? અરે યાર ક્યાં સ્ટાઇલ હે યાર. ભાઈ મને આગળ લેવા માટે આવ્યા છે. એમનું ઘર તો ત્યાં અંદર છે થોડું. અમને આ બાજુનો ઇલાકો તમે જુઓ મિત્રો, નજારો ખાલી ગાવ કેટલું ગામ મસ્ત છે મિત્રો. મકાઈના ડોડા પણ થઈ ગયા છે. તો અત્યારે ભાઈના ઘરે મકાઈના ડોડા ખાઈને જશું. બરાબર. સામે છે એ ઘર કે ભાઈ? હા. દેખો મિત્રો, સામે જે ઘર છે આપણા પ્રવીણભાઈનું. તો મિત્રો આપણે આવી ગયા પ્રવીણભાઈ ના ઘરે. તેમનું ઘર તો જેવો મિત્રો કેટલું મસ્ત મકાન છે મિત્રો. અને આપણા માટે તૈયારી છે મિત્રો બેસવા માટેની ખાટલો. તો આપણે ખાટલે બેસી જઈએ. મનોજભાઈ બેસો. બેસો બેસો યાર, તમે પેલા બેસો. ચલ છોટું બેસ યાર. તો ચાલો મિત્રો થોડી વાર બેસીએ, ચાય નાસ્તો કરીએ, પછી જઈશું પાછા આપણા ઘરે. મિત્રો જે પણ મેં 3જા નંબરની રીલ અપલોડ કરી હતી એમાં મેં બોલ્યો હતો, તમને ખબર જ છે કે હું શું બોલું છું. એમાં ભાઈની વધારામાં વધારે કમેન્ટ આવી હતી, બધાથી વધારે 3000 કમેન્ટ આવી છે. અને ભાઈએ લગાતાર 2 દિવસ સુધી કમેન્ટ કરી છે મિત્રો, ફૂલ મહેનત કરી છે. તો ભાઈને આપણે ગિફ્ટ આપી દઈએ. તો મિત્રો તમે પણ કમેન્ટ કરી શકો છો, કમેન્ટ કરો ફટાફટ. અને જેની પણ ભાઈની કમેન્ટ વધારે આવશે એ ભાઈનો કોન્ટેક્ટ કરીને એ ભાઈના ઘરે જઈને હું ગિફ્ટ આપીશ મિત્રો. એમાં એવું છે કે તમને મળવાનો મને મોકો મળે મિત્રો. તો જલ્દી કમેન્ટ કરજો. અને ભાઈને ગિફ્ટ તો આપી દીધું છે. તો હવે થોડી વાર રહીને ભાઈ સાથે વાતચીત કરીને મુલાકાત કરીને આપણે ફરી પાછા મારે ઘરે જશું મિત્રો. મોટો લઈ લે યાર, લઈ લે. ઘેર કે આવી જા. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈને ગિફ્ટ આપી દીધું છે મિત્રો. અને અત્યારે સાંજના 7 વાગવાની તૈયારી છે. તો આપણે અંધારું થતાં પહેલાં આપણે ઘરે જવું પડશે. અને ભાઈએ અમારા માટે ફૂલ સેવા કરી છે. ચાય નાસ્તો બનાવ્યો છે, ડોડા શેક્યા છે. ડોડા ખાવાની પણ બહુ મજા આવી મિત્રો. અને ભાઈને મળીને પણ મને બહુ આનંદ થયો છે. તો મિત્રો હવે આપણે છે ને બીજા નવા બ્લોગમાં મળીશું નવા ગિફ્ટ સાથે મિત્રો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરી દેજો. અને લાઈક કરજો. અને મારે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો. તો ચાલો નવા ગિફ્ટ સાથે મળીએ. લવ યુ, બાય બાય.